નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ક્રિએટિવ પાઠશાળામાં। જો તમે કોમ્પ્યુટર શીખવા માંગતા હોય અથવા કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ શરૂ કરવા માંગતા હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોમ્પ્યુટર શું છે, કોમ્પ્યુટરનું નિર્માણ કેવી રીતે થયું, કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે, કોમ્પ્યુટરના મુખ્ય ભાગો કયા છે। કોમ્પ્યુટરની આવી બેઝિક જાણકારી માટે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। તો સૌપ્રથમ તો મિત્રો કોમ્પ્યુટર શું છે? કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે જે આપણે જે માહિતી ડેટા કોમ્પ્યુટરને આપીએ છીએ તે પ્રોસેસ કરીને એક આપણને યોગ્ય પરિણામ આપે છે। સરળ ભાષામાં કહીએ તો કોમ્પ્યુટર એવી મશીન છે જે ઝડપથી ગણતરી કરી શકે છે, માહિતી સાચવી શકે છે અને વિવિધ કામ સરળતાથી કરી શકે છે। તો મિત્રો હવે જાણીએ કોમ્પ્યુટરનું નિર્માણ કેવી રીતે થયું। કોમ્પ્યુટરનો ઇતિહાસ ઘણો જૂનો છે। સૌથી પહેલાં ગણતરી કરવા માટે એબેક્સ નામનું સાધન વપરાતું હતું। ત્યારબાદ વર્ષ 1837માં ચાર્લ્સ બેબેજે મિકેનિકલ કોમ્પ્યુટરનો વિચાર રજૂ કર્યો, તેથી તેમને કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે। પછી ધીમે ધીમે ટેકનોલોજીમાં વિકાસ થતો ગયો અને મોટા કદના કોમ્પ્યુટરમાંથી આજના નાના, ઝડપી અને શક્તિશાળી કોમ્પ્યુટરનું નિર્માણ થયું। આજે આપણે ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ જેવી આધુનિક કોમ્પ્યુટર સિસ્ટમોનો ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો ચાલો જાણીએ કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે। આજના સમયમાં કોમ્પ્યુટર લગભગ દરેક ક્ષેત્રની અંદર ઉપયોગમાં લેવાય છે। શિક્ષણ ક્ષેત્રે તો ઓનલાઈન અભ્યાસ કરવા, પરીક્ષા અને પ્રોજેક્ટ બનાવવા માટે વપરાય છે। બેંકમાં તો બેંકની અંદર પૈસાની લેવડ દેવડ અને ખાતાની માહિતી રાખવા માટે વપરાય છે। હોસ્પિટલમાં તો દર્દીઓના રેકોર્ડ અને સારવારની માહિતી માટે વપરાય છે। મોટી મોટી ઓફિસોની અંદર ડોક્યુમેન્ટ, એકાઉન્ટ અને ડેટા મેનેજમેન્ટ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે। દુકાન અને બિઝનેસમાં તો બિલિંગ, સ્ટોક અને હિસાબ રાખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે। વિડીયો એડિટિંગ અને ડિઝાઇનિંગમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે। તો મિત્રો હવે આપણે જાણીશું કે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો કયા કયા છે। કોમ્પ્યુટરના ઘણા ભાગો હોય છે, પરંતુ મુખ્ય ભાગો આ પ્રમાણે છે। પહેલું છે મોનિટર। તો જે ડિસ્પ્લેમાં આપણે જોઈએ છે, જ્યાં આપણને બધું દેખાય છે તેને કહેવામાં આવે છે મોનિટર, એટલે કે કોમ્પ્યુટરનું આઉટપુટ આપણે મોનિટરમાં જોઈ શકીએ છીએ। બીજા નંબરમાં છે મેન આપણું સીપીયુ, તે કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે। તેની અંદર દરેક પાર્ટ્સ આવેલા હોય છે, જેમ કે રેમ છે, મેમરી છે, એ બધું જ કોમ્પ્યુટરના સીપીયુની અંદર આવેલું હોય છે। ત્રીજા નંબરની અંદર આવે છે કીબોર્ડ। તો ટાઈપિંગ અને ડેટાને દાખલ કરવા માટે આપણે કીબોર્ડની જરૂર પડે છે। ચોથા નંબરમાં છે માઉસ, જે આપણે કોમ્પ્યુટરને નિયંત્રિત કરીએ છીએ તે આપણે માઉસ દ્વારા કરીએ છીએ। સીપીયુની અંદર આવે છે રેમ। રેમ એટલે કે જે ડેટાને તાત્કાલિક સાચવે છે। છઠ્ઠા નંબરમાં આવે છે હાર્ડ ડિસ્ક। હાર્ડ ડિસ્કની અંદર આપણો બધો જ ડેટા એકત્રિત થાય છે। સાતમા નંબરમાં આવે છે સ્પીકર। સ્પીકર એટલે કે કોમ્પ્યુટરમાં જે પણ આપણે સાંભળીએ, જે આપણને અવાજ રૂપે સંભળાય તેને કહેવામાં આવે છે સ્પીકર। બીજું છે પ્રિન્ટર। તો કોમ્પ્યુટરની અંદર પ્રિન્ટર પણ વપરાતું હોય છે, જે આપણે દસ્તાવેજો પ્રિન્ટ કરવા માટે પણ વાપરીએ છીએ। તો મિત્રો હવે જાણીએ કે કોમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે। કોમ્પ્યુટરના મુખ્યત્વે 4 સ્ટેપમાં કામ કરે છે। ઇનપુટ એટલે કે આપણે જે માહિતી આપીએ છીએ તે એટલે ઇનપુટ। આપણે જે ઇનપુટ આપીએ તેને પ્રોસેસિંગ થાય છે, એટલે કે આપણી જે માહિતી હોય, જે આપણે ઇનપુટ આપીએ તેને પ્રોસેસ કરે છે, તે સીપીયુની અંદર થાય છે। ત્યારબાદ તે માહિતીને કોમ્પ્યુટર સાચવે છે, એટલે કે સ્ટોરેજ થાય છે, અને તે સ્ટોરેજ કરીને જે માહિતી સાચવી હોય તેનું નિષ્કર્ષ આપણને ડિસ્પ્લેમાં એટલે કે આઉટપુટમાં દેખાય છે, એટલે કે પરિણામ આપણને બતાવે છે। ઉદાહરણ તરીકે તમે કીબોર્ડથી કંઈક ટાઈપ કરો છો, સીપીયુ તેને પ્રોસેસ કરે છે અને મોનિટર પર તે આપણને દેખાય છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શું શીખ્યા? તો કોમ્પ્યુટર શું છે, તેનું નિર્માણ કેવી રીતે થયું, તેનો ઉપયોગ ક્યાં થાય છે અને તેના મુખ્ય ભાગો કયા કયા છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવતા વિડીયોમાં આપણે કોમ્પ્યુટરની જનરેશન, કોમ્પ્યુટરના પ્રકારો વિશે શીખીશું।